પ્રાણી માત્રને. વિદ્યાર્થી મિત્રો, મુનિશ્રી સંતબાલનો જન્મ ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો. પ્રાણી માત્રને આ એક પ્રાર્થના ગીત છે. આ કાવ્ય દયા, અહિંસા, ધર્મ અને પ્રેમનો આત્માનુભવ કરાવે છે. તે સમગ્ર માનવજાતને જીવનનો પ્રેરણાદાયી સંદેશ આપે છે. આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ આપે છે. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને. પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને. જનસેવાના પાઠ ભણાવ્યા, મધ્યમ માર્ગ બતાવીને. સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો, વંદન કરીએ બુદ્ધ તને. એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું, ટેક વણી છે જીવતરમાં. ન્યાય નીતિ રૂપ રામ રહે જો સદા અમારા અંતરમાં. સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂંપી. प्रेम रूप प्रभु पुत्र ईसु जे क्षमा सिंधु ने वंदन हो. रहम ने किना परम प्रचारक हजरत मोहम्मद तीले रहो. जरदोस्ती ना धर्म गुरु नी पवित्रता दिल मा व्यापो. सर्व धर्म संस्थापक स्मरणो विश्व शांति मा खप लागो. સારાંશ. આ કાવ્યમાં કરુણા, અહિંસા, નિસ્વાર્થતા અને ન્યાયના ગુણો પર ભાર મૂકતી વિવિધ આધ્યાત્મિક વ્યક્તિઓ અને તેમના ઉપદેશોનો સંદેશ આપે છે. મહાવીરને તેમના સંપૂર્ણ અહિંસાના અભ્યાસ માટે, બુદ્ધને તેમના નિસ્વાર્થ સેવાના ઉપદેશો માટે, કૃષ્ણને તેમના પ્રેમના મૂર્ત સ્વરૂપ માટે, ઈસુને તેમની ક્ષમા માટે, મુહમ્મદને તેમના દયાના પ્રચાર માટે અને જરથુસ્તને તેમની શ્રદ્ધાની શુદ્ધતા માટે શ્રદ્ધાંજલિ આપે છે. આ કાવ્યનો મુખ્ય સંદેશ એ છે કે સચોટતાથી સર્વધર્મના સંસ્થાપકોને વંદન તો કર્યા છે, પરંતુ આ સર્વધર્મ સંસ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા દેશ વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં, વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે.